નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। દિવસે ને દિવસે શહેર, રાજ્ય અને દેશમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો જ જાય છે। ચાલો જાણીએ કે આજે આખા દિવસ દરમિયાન કયા રાજ્યમાં, કયા શહેરમાં, કઈ જગ્યાએ ગુનાખોરીની કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે તંત્ર દ્વારા, સરકાર દ્વારા આ ગુનાહો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની વિગતવાર માહિતી તમને જણાવી દઈએ અમારા આજના અહેવાલમાં। એક નજર કરીએ આજની હૃદયદ્રાવક ઘટનાઓ પર। ગૃહ મંત્રાલયમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલને લઈને એક હાઈ લેવલ મીટિંગ આજે થઈ હતી। કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યોના મુખ્ય સચિવો, નાગરિક સંરક્ષણ વડા સહિત ઘણા ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ભાગ લીધો હતો। કેન્દ્ર સરકારે આવતીકાલે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાનું કહ્યું છે। આમાં નાગરિકોને હુમલા દરમિયાન પોતાને બચાવવા માટે તાલીમ આપવામાં આવશે। હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન પણ વગાડવામાં આવશે। ગૃહ મંત્રાલયમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલને લઈને એક હાઈ લેવલ મીટિંગ ચાલી રહી છે। કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં રાજ્યમાં મુખ્ય સચિવો, નાગરિક સંરક્ષણ વડા સહિતના ઘણા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ભાગ લીધો છે। કેન્દ્ર સરકારે આવતીકાલે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાનું કહ્યું છે। આમાં નાગરિકોને હુમલા દરમિયાન પોતાને બચાવવા માટે તાલીમ આપવામાં આવશે। હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે। ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મોક ડ્રીલ આયોજનના અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી। આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ ડીજીપી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પહેલા પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે ભારત ગમે ત્યારે નિયંત્રણ રેખા પર લશ્કરી કાર્યવાહી કરી શકે છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય લાભ માટે આ પ્રદેશને પરમાણુ યુદ્ધની અણી પર ધકેલી રહ્યા છે। 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે। આ હુમલામાં આતંકવાદીઓના ગોળીબારમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા। દેશમાં છેલ્લી વખત આવી મોક ડ્રીલ 1971માં યોજાઈ હતી। ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું। આ મોક ડ્રીલ યુદ્ધ દરમિયાન થઈ હતી કે જો કે સોમવાર રાત્રે પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટમાં બ્લેકઆઉટ પ્રેક્ટિસ હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ। સુરત શહેરમાં ડુપ્લિકેટ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। ડુપ્લિકેટ ડોક્ટરે પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે। વધુ 2 ડુપ્લિકેટ ડોક્ટરો ઝડપાયા છે। સુરત પોલીસના ઝોન 1 LCB સ્ક્વોડ દ્વારા 2 ડુપ્લિકેટ ડોક્ટરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને નકલી દવાઓનો જથ્થો કબજે કર્યો છે। સુરત શહેરમાં ડુપ્લિકેટ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે। ડુપ્લિકેટ ડોક્ટરે પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે। વધુ 2 ડુપ્લિકેટ ડોક્ટરો ઝડપાયા છે। સુરત પોલીસ ઝોન 1ના LCB સ્ક્વોડ દ્વારા 2 ડુપ્લિકેટ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા હતા। એક ધોરણ 10 અને બીજો ઈસમ 12 પાસ હતા અને ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યા હતા। ઝોન 1 LCBની ટીમ દ્વારા પુના વિસ્તારમાં ચાલુ ક્લિનિક પર ડુપ્લિકેટ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પ્રશાંત માલકર અને તેજ બહાદુરની નિષાદ નામના ઈસમોની ધરપકડ કરાઈ હતી। છેલ્લા 10 વર્ષથી આ બંને ઈસમો પ્રેક્ટિસ કરી રહ્યા હતા। પુના પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। ઝોન 1 LCB દ્વારા રેડ કરી મોટા પ્રમાણમાં દવાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। पुलिस स्टेशन के विस्तार में उमरवाड़ा और आशानगर झोपड़पट्टी में जोन 1 की LCB की टीम ने 2 फर्जी डुप्लीकेट डॉक्टर्स को पकड़ा है। ये डॉक्टर्स बिना डिग्री के आधार पे यहाँ पे इलाज करते थे मरीजों का। हमें ये बात भी मिली थी कि यहाँ पे इस एरिया में कुछ डॉक्टर्स हैं जो कि बिना डिग्री के सिर्फ 10वीं पास हैं और फेक सर्टिफिकेट्स के आधार पे यहाँ पे प्रैक्टिस कर रहे हैं। इसके बेसिस पे हमने हेल्थ की टीम के साथ कंबाइंड यहाँ पे रेड का आयोजन किया और ये रेड सक्सेसफुल हुई। गौरतलब बात यह है कि इनके पास कोई भी डिग्री, मतलब कि MBBS या कोई भी BHMS कोई भी डिग्री नहीं, ये सिर्फ 10वीं पास है और इनके पास कोई भी लाइसेंस नहीं है प्रैक्टिस करने का। और ये एलोपैथिक दवाइयाँ जो कि एक्सपेंसिव दवाइयाँ और जो कि रिस्की दवाइयाँ उनको ये बेचते थे और मतलब इनका प्रैक्टिस करते थे, इनको प्रिस्क्राइब करते थे। इनके पास से टोटल हमें 200 से 300 दवाइयों का अलग अलग ब्रांड्स की दवाइयाँ मिली हैं। इनकी कुल मुद्दामाल की कीमत 38,196 रुपये है और ये 10 से 12 साल से यहाँ पे प्रैक्टिस कर रहे थे। इन दवाइयों के जत्थे में साथ में मेडिसिन, इंजेक्शंस, सिरप्स
सर्जरी किट्स, सलाइन बॉटल्स, टैबलेट्स इत्यादि बहुत सारी चीज़ें मिली, जो कि बहुत गंभीर बात है। इन दोनों आरोपियों का नाम है प्रशांत भाई मलाकार, एज 37, और इनका मूल वेस्ट बंगाल का है। दूसरा तेज बहादुर निषाद, इसकी उम्र 53 ईयर्स है और ये इसका मूल उत्तर प्रदेश का है। एक उमरवाड़ा में और दूसरा आशापट्टी में, आशा नगर झूपड़पट्टी में ये इलाज करते थे। इसके तहत हमने इंसान की जान को जोखिम करना BNS 125 और गुजरात मेडिकल प्रैक्टिशनर्स एक्ट के तहत FIR दर्ज की है और आगे की तपास हम कर रहे हैं। और साथ ही साथ हम वॉच में है पूरे एरिया में। अगर कोई भी बिना डिग्री के कोई भी अगर डॉक्टर प्रैक्टिस कर रहा है तो हम उस पर कड़क कार्रवाई करेंगे, और हमें कोई बातमी देता है तो हम उस पर वेरीफाई जरूर करेंगे और उस डॉक्टर पे कार्रवाई करेंगे। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। ડિંડોલી વિસ્તારમાં શનિવારે રાત્રે થયેલી હત્યા મામલે ડિંડોલી પોલીસ દ્વારા હત્યારા પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે પિતા સુનિલ બોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલ ચૌધરીની ધરપકડ કરી હતી। સુરતના ડિંડોલી વિસ્તારમાં રાત્રે થયેલી હત્યા મામલે ડિંડોલી પોલીસ દ્વારા હત્યારા પિતા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ શનિવારની રાતના એક બનાવ બન્યો હતો। આ બનાવમાં જે ભોગ બનનાર છે એમની હત્યા થઈ હતી, જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને બે વ્યક્તિઓ, એકનું નામ સુનિલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનિલ ચૌધરી, આ બંને બાપ દીકરા છે। આ બંને જે આમાં કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। શા માટે હત્યા કરવામાં આવી હતી? અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે, જેમાં ઇન્ટ્રોગેશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી છે કુંદન સુનિલ ચૌધરી, એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મોરિયા, એના નાના દીકરા સાથે હતી। અને મિત્રતામાં જ્યારે રામ બચ્ચન મોરિયાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે આ વ્યક્તિ સાથે, કુંદન સાથે વાતચીત નહીં કરવી, એ વ્યવસ્થિત વ્યક્તિ નથી, જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને એના નાના દીકરાને પોતાની સાથે લઈ જવા આવ્યો હતો। આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે અને આ બધી બાબતો વેરીફાઈ અત્યારે કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત। સચિન GIDC તલંગપુર રોડ પર ફાર્મ હાઉસ પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। 2 દિવસ પહેલા હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। સચિન GIDC પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીને ઝડપી પાડ્યા। હત્યા કરી ભાગેલા આરોપી ઓરિસ્સાથી ઝડપાયા છે। સચિન GIDC તલંગપુર રોડ પર ફાર્મ હાઉસ પાસે થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે અને 2 દિવસ પહેલા હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। સચિન GIDC પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાગેલા આરોપી ઓરિસ્સાથી ઝડપાયા છે। सचिन GIDC पुलिस स्टेशन में एक मर्डर का गुना 20 अप्रैल को रजिस्टर्ड हुआ है। उसमें जो फरियादी है श्रीधर संजय प्रधान, उसका ब्रदर का मर्डर हुआ था। उसके अनुसंधान उन्होंने फरियाद दी थी। जो विक्टिम है जिसका मर्डर हुआ है उसका नाम है आशीष संजय प्रधान। उसमें फरियाद की हकीकत ऐसी है कि ये जो मेन आरोपी उसमें है श्रीकांत उर्फे सुधान्या स्वाइन, उनका ये विक्टिम के साथ झगड़ा हुआ था और उसके आधार पे श्रीकांत, सुधान्या स्वाइन और अन्य सह आरोपी को एक्यूज, जिसका नाम और जो एड्रेस था उस टाइम पे जानकारी में नहीं था, तो ये तमाम आरोपी के अगेंस्ट में क्रिमिनल केस रजिस्टर हुआ था। क्रिमिनल केस का इन्वेस्टिगेशन चालू था। इन्वेस्टिगेशन के दौरान स्थानिक पुलिस स्टेशन को कुछ स्पेसिफिक बातमी को एक्यूज की मिली थी, इंक्लूडिंग मेन एक्यूज, और टेक्निकल सर्विलेंस की आधार पे भी कुछ जानकारी मिली थी। उसके आधार पे स्थानिक पुलिस और सूरत शहर की क्राइम ब्रांच की संयुक्त टीम ने ये आरोपी में से 2 आरोपी इंक्लूडिंग मेन जो एक्यूज है उनको उड़ीसा से लेकर आए हैं। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ। અમરેલીમાં 4 બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। અમરેલીના ગાવકડા નજીક આવેલી શેત્રુંજી નદીમાં 4 બાળકો નાહવા પડ્યા હતા, ત્યારે 4 બાળકો નદીમાં નાહવા માટે પડ્યા હતા, પરંતુ 4 બાળકોના ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો નદી કિનારે દોડી આવ્યા હતા। 4 બાળકો નદીમાં નાહવા માટે પડ્યા હતા, પરંતુ 4 બાળકોનું ડૂબી જતા મોત નીપજ્યું છે।
ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે સ્થાનિકો નદી કિનારે દોડી આવ્યા હતા. તેમજ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમને જાણ થતાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી બાળકોના મૃતદેહ બહાર કઢાયા હતા. મૃત બાળકોના સ્થાનિક વિસ્તારમાં હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી 2 બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. एच.सी. गढ़वी, फायर ऑफिसर अमरेली। आज रोज अमरेली फायर एंड इमरजेंसी सर्विस के कंट्रोल रूम के अंदर करीबन 8:30 बजे के आसपास एक कॉल मिला था कि गावड़का के बगल में से निकलती हुई सेतरुंजी नदी के अंदर कोई 4 युवान है जो नहाने के समय पे डूब चुके हैं। कॉल मिलते ही फायर एंड इमरजेंसी सर्विस की 2 रेस्क्यू टीमें तुरंत घटनास्थल पे रवाना की गई थी। करीबन 20 से 25 मिनट का रेस्क्यू चला था। इस दौरान में हमारा टीम और इक्विपमेंट के सहारा लेते हुए 20 मिनट के बाद हमने 4 बॉडी रिकवर कर ली है। ये चारों 4 बॉडी रिकवर करके पुलिस डिपार्टमेंट को सौंप दी गई है। अभी के दौरे पे उसको पोस्टमार्टम के लिए सिविल हॉस्पिटल ले गया है। चारों जो बॉडी निकली हुई है वो बॉडी अमरेली तालुका के अमरेली जिला के धारी तहसील के मीठापुर डुंगरी गांव के रहने वाले 4 युवान थे, जिसमें से 3 युवानों की उम्र 20 साल है और एक युवान की उम्र 27 साल मालूम की गई है। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़। હાલમાં ચાલી રહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હી કેપિટલ અને સનરાઇઝ હૈદરાબાદની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા પટ્ટર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ પોલીસે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ચાલી રહેલ ઇન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હી કેપિટલ અને સનરાઇઝ હૈદરાબાદની ટીમો વચ્ચે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજા કશા ભચલશા શેખ નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે અને અન્ય 2 આરોપીઓને પકડવાના બાકી છે. રિપોર્ટર કેતન સોની, કચ્છ. ઇઝરાયેલે યમુના હુતીઓ પર 20 લડાકુ વિમાનોથી બોમ્બમારો કર્યો. પીએમ નેતન્યાહુ પોતે કમાન્ડ સેન્ટરમાં બેઠા હતા અને ઇઝરાયેલી સુરક્ષા દળોનો દાવો છે કે હુદાયદા બંદરનો ઉપયોગ હુતીઓ દ્વારા ઈરાની શસ્ત્રો, લશ્કરી પુરવઠો અને અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓની દાણ ચોરી માટે કરવામાં આવતો હતો. આ કારણોસર ઇઝરાયેલે બોમ્બ ફેંકીને આખા બંદરને નષ્ટ કરી દીધું છે. ઇઝરાયેલે બેન ગુરિયન એરપોર્ટ પર હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલ મિસાઇલ હુમલાનો બદલો લીધો છે. સોમવારે સાંજે ઇઝરાયેલી વાયુસેનાએ યમનના હુથી વિદ્રોહીઓના કબજા હેઠળના બંદર શહેર હોદેદાહ પર શ્રેણીબદ્ધ હવાઈ હુમલા કર્યા. અગાઉ ઈરાન સમર્થિત બળવાખોર જૂથ હુથીએ ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયેલી સેનાના જણાવ્યા મુજબ લગભગ 20 લડાકુ વિમાનોએ યમનના દરિયાકાંઠાના વિસ્તારમાં હુથી બંદરોને નિશાને બનાવ્યા છે, જેમાં હુદાયદાહ બંદર અને એક ક્રોકરીટ ફેક્ટરીનો સમાવેશ થાય છે. ઇઝરાયેલી સેનાએ લગભગ 2000 કિલોમીટરનું અંતર કાપ્યું છે અને જેટ વિમાનોનો ઉપયોગ કરીને હુથી ઠેકાણા પર 50થી વધુ બોમ્બ ફેંક્યા છે. સેનાએ જેટ વિમાનનો ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યા હોય તેવા વિડીયો પણ જાહેર કર્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ. આવી જ બીજી ઘટનાઓ અને બીજા અહેવાલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.